જય શ્રી કૃષ્ણ। આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણે આજના દિવસે પૃથ્વી પરથી આપણી વચ્ચેથી વિદાય લીધી હતી। તેને આજે 5120 વર્ષ પૂરા થાય છે। ઈસવીસન 18/3/3102ના બપોરના 2:27:30 હિરણ નદીના કિનારે પ્રભાસ તીર્થમાં ત્રિવેણીમાં વિદાય લીધી હતી, ગોલોક ગમન કર્યું હતું। આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં જે ગીતા જ્ઞાન આપ્યું હતું તે સાંભળીએ। બોલ્યા બોલ્યા શ્રી ભગવાન, અર્જુન સાંભળો રે, તમને કહું છું ગીતા જ્ઞાન, અર્જુન સાંભળો રે। આત્મા મરતો નથી, અમર છે એવું સૌ કોઈ જાણે છે, તે તો સાંખ્ય યોગ કહેવાય, અર્જુન સાંભળો રે। સત્કર્મ ધર્મ કહેવાય, આચરતા ચિત્ત શુદ્ધિ થાય, તે તો કર્મયોગ કહેવાય, અર્જુન સાંભળો રે। સત્કર્મ ધર્મ આચરીએ, ફળ પ્રભુને અર્પણ કરીએ, તે તો બ્રહ્માર્પણ કહેવાય, અર્જુન સાંભળો રે। વાસુદેવ સર્વવ્યાપક છે, હજારોમાં કોઈ એક છે, તે તો વિજ્ઞાની કહેવાય, અર્જુન સાંભળો રે। આખા વિશ્વ તણોલે થાય, મારું ધામ અક્ષય કહેવાય, અક્ષરધામ તે કહેવાય, અર્જુન સાંભળો રે। સરજુ પાડું ને સહારું, માટે ભજન કરો તમે મારું, તે તો રાજયોગ કહેવાય, અર્જુન સાંભળો રે। હું અનંત રૂપે વસનારો, જગને ધારણ કરનારો, આ છે વિભૂતિ યોગ મારો, અર્જુન સાંભળો રે। અંતરની આંખોને ખોલો, મને સગળે હવે તમે જોવો, તે તો વિશ્વરૂપ કહેવાય, અર્જુન સાંભળો રે। ચિંતન મારું કરશે, તે મૃત્યુ સાગરને તરશે, એવું ભક્તિ યોગ સમજાવે, અર્જુન સાંભળો રે। દેહ પ્રકૃતિનો કહેવાય, જીવ મારો અંશ કહેવાય, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ કહેવાય, અર્જુન સાંભળો રે। ત્યારે ભેદભાવ જાય, ત્યારે સમાનતા આવે, તે તો ત્રિગુણાતીત કહેવાય, અર્જુન સાંભળો રે। જગવૃક્ષ તણું જે મૂળ છે, જળ ચેતનથી ઉત્તમ છે, તે તો પુરુષોત્તમ કહેવાય, અર્જુન સાંભળો રે। સદબુદ્ધિ દેવ કહેવાય, બુદ્ધિ અસુર કહેવાય, તે તો દેવાસુર કહેવાય, અર્જુન સાંભળો રે। જેવું અન્ન તેવું મન, તેવી જેવી શ્રદ્ધા તેવું મન, તે તો શ્રદ્ધાત્રય કહેવાય, અર્જુન સાંભળો રે। સગળા ધર્મો તમે છોડી દો ને, મારે શરણે તમે આવો ને, મુક્ત સંન્યાસ થઈને, અર્જુન સાંભળો રે। ગીતામૃત પાન જે કરશે, તેને જીવન મુક્તિ મળશે, તેનો થાશે જય જયકાર, અર્જુન સાંભળો રે। બોલ્યા બોલ્યા શ્રી ભગવાન,
અર્જુન સાંભળો રે તમને કહું છું ગીતા જ્ઞાન. અર્જુન સાંભળો